Hello everyone, I Kaneria Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. આજે આપણે પ્રેક્ટિકલ સેશન ડેટા સ્ટ્રક્ચરનું જોશું. આપણે જીટીયુ યુનિવર્સિટીના ડિપ્લોમા કોમ્પ્યુટરના ડેટા સ્ટ્રક્ચર સબ્જેક્ટનું આપણે પ્રેક્ટિકલ લિસ્ટ સોલ્વ કરશું. આપણે પ્રેક્ટિકલ સેશન 1માં આપણે પ્રેક્ટિકલ 1થી આપણે સોલ્વ કરશું. તો આપણે જોઈએ પ્રેક્ટિકલ 1. Define various terms such as algorithm, various approaches to design an algorithm, time complexity, space complexity, big O notation, best case, average case and worst case time complexity and etc. કે પ્રેક્ટિકલ 1નો એમ છે કે અલ્ગોરિધમના ડિઝાઇન કરવાના અલગ અલગ એપ્રોચીસ, ટાઈમ કોમ્પ્લેક્સિટી, સ્પેસ કોમ્પ્લેક્સિટી, બિગ ઓ નોટેશન, બેસ્ટ કેસ, એવરેજ કેસ અને વર્સ્ટ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી સમજાવવાના છે દરેક ટર્મ. તો આપણે દરેક ટર્મને સમજાવીએ. ફર્સ્ટ આપણે અલ્ગોરિધમ. Step by step solution of given problem or task in a finite number of steps is called the algorithm. Algorithm is a finite set of instructions that if followed accomplish a particular task. કે અલ્ગોરિધમ આપણે કહીએ તો કે કોઈપણ પ્રોબ્લેમનું સ્ટેપ બાય સ્ટેપ આપણે સોલ્યુશન મેળવીએ તેને આપણે અલ્ગોરિધમ કહેવાય છે. હવે અલ્ગોરિધમ નક્કી કરેલા સ્ટેપમાં પૂરો થતો હોવો જોઈએ. કે કોઈપણ ટાસ્કને આપણે કમ્પ્લીટ કરવું હોય તો આપણે નક્કી કરેલી ઇન્સ્ટ્રક્શનને આપણે ફોલો કરીએ તો તે ટાસ્ક આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. Characteristics of algorithm. Input. Algorithm have a 0 or more inputs. And next characteristics is output. Algorithm generates one or more outputs. Next is definiteness. Each and every step in algorithm is unambiguous. And next is finiteness. Every algorithm must be terminated in a finite number of steps. Next characteristics is effectiveness. Each and every operation in algorithm should be implemented. કે હવે કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ અલ્ગોરિધમની કે ઇનપુટ. ફર્સ્ટ ઇનપુટ તો કે અલ્ગોરિધમને 0 અથવા 1 કરતાં વધારે આપણે ઇનપુટ આપી શકીએ છીએ. તો કે આઉટપુટ તો કે અલ્ગોરિધમ છે તે 1 કે 1 કરતાં વધારે આઉટપુટ જનરેટ કરતું હોય છે. ડિફાઇનનેસ કે અલ્ગોરિધમમાં આપણે સ્ટેપ લખીએ છીએ તો કે દરેક સ્ટેપનો એક જ અર્થ થતો હોવો જોઈએ. ફાઇનાઇટનેસ તો કે અલ્ગોરિધમ છે તે કમ્પ્લીટ થતો હોવો જોઈએ, એવું ન હોય કે તે અનંત સુધી કન્ટિન્યુ રહે. ઇફેક્ટિવનેસ તો કે અલ્ગોરિધમમાં તમે જે ઓપરેશન એડ કરો છો તે ઓપરેશનનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકતું હોવું જોઈએ. એટલે અલ્ગોરિધમ તો કે કોઈપણ પ્રોબ્લેમનું સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન મેળવીએ તેને આપણે અલ્ગોરિધમ કહેવાય છે. તો આ હતું અલ્ગોરિધમ ટર્મનું ડિસ્ક્રિપ્શન. હવે આપણે નેક્સ્ટ જોઈએ વેરિયસ એપ્રોચીસ ટુ ડિઝાઇન એન અલ્ગોરિધમ. Selecting a proper design techniques for algorithm is a complex but important task. Following are some of the main algorithm design techniques. First is brute force, second is divide and conquer, third greedy algorithms, fourth dynamic programming, fifth branch and bound algorithm, sixth randomized algorithm and seven backtracking. કે અલ્ગોરિધમ ડિઝાઇન કરવા માટે કયા અપ્રોચ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. તો કે આપણે અલ્ગોરિધમ ડિઝાઇન કરતી વખતે નીચેના આપણે ડિઝાઇન ધ્યાનમાં લેવી જોઈએ. તે અલગ અલગ ટેકનિક છે કે અલ્ગોરિધમ બનાવતા હોઈએ કે ડિઝાઇન કરતા હોઈએ ત્યારે આપણે આ ટેકનિક્સ ધ્યાનમાં લેવી જોઈએ. તો પહેલી છે બ્રૂટ ફોર્સ, બીજી છે ડિવાઇડ એન્ડ કન્કર, ત્રીજી છે ગ્રીડી અલ્ગોરિધમ્સ, ચોથી છે ડાયનેમિક પ્રોગ્રામિંગ, પાંચમી છે બ્રાન્ચ એન્ડ બાઉન્ડ અલ્ગોરિધમ, છઠ્ઠી છે રેન્ડમાઇઝ્ડ અલ્ગોરિધમ અને સાતમી છે બેક ટ્રેકિંગ. એટલે આપણે કોઈ પણ અલ્ગોરિધમ ડિઝાઇન કરવો હોય તો કયા અપ્રોચ એ ધ્યાનમાં લેવા જોઈએ કે ડિઝાઇન કરતી વખતે કઈ ટેકનિક ધ્યાનમાં લેવી જોઈએ. તો આ 7 ટેકનિક્સ છે. હવે આપણે નેક્સ્ટ ટર્મ જોઈએ
time complexity. The time complexity of an algorithm is basically the running time of a program is a function of the input size. The number of machine instructions which a program executes is called its time complexity. This number is primarily dependent on the size of the program's input and the algorithms used. તો કે અલ્ગોરિધમની ટાઈમ કોમ્પ્લેક્સિટી શું કહેવા માંગે છે? તો કે પ્રોગ્રામનો રનિંગ ટાઈમ કે તેને શું કહેવાશે? તો કે તેની ટાઈમ કોમ્પ્લેક્સિટી, કે પ્રોગ્રામ છે કેટલી નંબર ઓફ મશીન ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરે છે તો તેની આપણે ટાઈમ કોમ્પ્લેક્સિટી કહી શકીએ છીએ. તો ટાઈમ કોમ્પ્લેક્સિટી કેના ઉપર આધારિત છે? તો કે પ્રોગ્રામની ના ઇનપુટ ઉપર અને કયો અલ્ગોરિધમ આપણે ઉપયોગમાં લીધો છે તેના ઉપર આપણી ટાઈમ કોમ્પ્લેક્સિટી આધારિત છે. તો આ હતું આપણે ટાઈમ કોમ્પ્લેક્સિટીનું ડિસ્ક્રિપ્શન. નેક્સ્ટ ટર્મ જોઈએ, સ્પેસ કોમ્પ્લેક્સિટી. The space complexity of an algorithm is the amount of computer memory that is required during the program execution as a function of the input. Generally, the space needed by program depend on the following two parts. Fixed part, it varies from problem to problem. It includes the space needed for storing instruction, constant, variable and structure variable like array and structures. Variable part, it varies from program to program. It includes the space needed for recursion task and for structured variable that are allocated space dynamically during the runtime of a program. તો હવે આપણે વાત કરીએ સ્પેસ કોમ્પ્લેક્સિટીની. તો અલ્ગોરિધમની સ્પેસ કોમ્પ્લેક્સિટી એટલે શું? તો કે કેટલી મેમરીની જરૂર પડે છે જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હોય તો તેની આપણે અલ્ગોરિધમની આપણે સ્પેસ કોમ્પ્લેક્સિટી કહીએ છીએ. તો કે સ્પેસ છે પ્રોગ્રામને તો બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. તો કે ફિક્સ પાર્ટ અને વેરિયેબલ પાર્ટ, કે પ્રોગ્રામને સ્પેસ જરૂર પડે છે બે રીતે, ફિક્સ અને વેરિયેબલ પાર્ટ તરીકે. ફિક્સ પાર્ટમાં જોઈએ તો કે તે પ્રોબ્લેમથી પ્રોબ્લેમ વાઇઝ અલગ અલગ જરૂર પડતી હોય છે. તો કે ઇન્સ્ટ્રક્શન સ્ટોર કરવા માટે, કોન્સ્ટન્ટ સ્ટોર કરવા માટે, વેરિયેબલ સ્ટોર કરવા માટે અને સ્ટ્રક્ચર વેરિયેબલ માટે સ્પેસની જરૂર પડતી હોય છે. વેરિયેબલ પાર્ટ જોઈએ તો કે તો એ પ્રોગ્રામથી પ્રોગ્રામ ચેન્જ થતી હોય છે. તો કે કેના માટે જરૂર પડતી હોય? તો કે રિકર્ઝન સ્ટેક માટે અને સ્ટ્રક્ચર્ડ વેરિયેબલ માટે, કે જેના માટે આપણે રન ટાઈમે આપણે મેમરી અલોકેટ કરવાની જરૂર પડતી હોય છે. તો આ વાત હતી આપણે સ્પેસ કોમ્પ્લેક્સિટીની. તો સ્પેસ કોમ્પ્લેક્સિટીનો અર્થ એવો થયો કે અમાઉન્ટ ઓફ મેમરીની જરૂર પડે છે જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હોય ત્યારે કેટલી જરૂર પડે છે અલ્ગોરિધમને, તો તેને આપણે સ્પેસ કોમ્પ્લેક્સિટી કહેવાય છે અલ્ગોરિધમની. નેક્સ્ટ ટર્મ જોઈએ, બિગ ઓ નોટેશન. The running time complexity are always specified in the big O notation. The storing method has running time O big O n2. The big O is the formal method of expressing the upper bound of the algorithm's running time. It is measure of the longest amount of time it could possibly take for the algorithm to complete. હવે નેક્સ્ટ ટર્મ છે બિગ ઓ નોટેશન. તો કે તે શું દર્શાવે છે? તો કે રનિંગ ટાઈમની કોમ્પ્લેક્સિટી દર્શાવે છે. માનો કે સોર્ટિંગ મેથડની રનિંગ ટાઈમ છે બિગ ઓ n2. તો કે બિગ ઓ એક ફોર્મલ મેથડ છે કે જે અપર બાઉન્ડ દર્શાવે છે અલ્ગોરિધમનો રનિંગ ટાઈમ. કે માનો કે કોઈ પણ અલ્ગોરિધમ છે તો તમે એને ઇનપુટ આપો છો તો તે મેક્સિમમ કેટલો ટાઈમ લેશે તે કમ્પ્લીટ કરવા માટે, તો તેનો એ ટાઈમને બિગ ઓ કહેવાય છે. એ ટાઈમને દર્શાવવાની એક મેથડ છે તેને બિગ ઓ કહેવાય છે. એટલે કે ઇટ ઇઝ મેઝર ઓફ ધ લોંગેસ્ટ અમાઉન્ટ ટાઈમ ઇટ કુડ પોસિબલ ટેક ફોર અલ્ગોરિધમ્સ ટુ કમ્પ્લીટ. કે એ અલ્ગોરિધમને કમ્પ્લીટ કરવા માટે વધુમાં વધુ કેટલો ટાઈમ લેશે તે ટાઈમને આપણે દર્શાવીએ છીએ બિગ ઓ નોટેશનમાં. તો આ વસ્તુ હતું બિગ ઓ નોટેશન. હવે નેક્સ્ટ જોઈએ વર્સ્ટ કેસ રનિંગ ટાઈમ.
This denotes the behavior of an algorithm with respect to the worst possible case of the input instance. The worst case running time of an algorithm is an upper bound on the running time for any input. Therefore, having the knowledge of worst case running time gives us an assurance that algorithm will never go beyond this time limit. વર્સ્ટ કેસ રનિંગ ટાઈમ આપણે અલ્ગોરિધમનો માનીએ કે એક એક્ઝામ્પલ લઈએ કે માનો કે ક્લાસમાં 70 સ્ટુડન્ટ છે. હવે હું માનો કે એક બુક સર્ચ કરું છું, ફાઇન્ડ કરું છું દરેક સ્ટુડન્ટ પાસે. માનો કે 1 થી સ્ટાર્ટ કરું છું, માનો કે તે વસ્તુ મને 70 સ્ટુડન્ટ પાસેથી મને લાસ્ટ સ્ટુડન્ટ પાસેથી મળે છે. એટલે કે તે ટાસ્ક કમ્પ્લીટ થયું એટલે મેક્સિમમ મારે ટાઈમ જોયો, એટલે તે મારો વર્સ્ટ કેસ થયો. બરાબર, એટલે મેં ઇનપુટ આપ્યું તે ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે મારે મેક્સિમમ ટાઈમ જોયો, એટલે તે ટાઈમ મેક્સિમમમાં જોયો તે તેનું શું કહેવાશે, એટલે કે અપર બાઉન્ડ રનિંગ ટાઈમ. આ ઇનપુટ આપ્યું એટલે તે ઇનપુટ માટે મારે મેક્સિમમ ટાઈમ જોયો, એટલે તે ટાઈમને કહેવાશે વર્સ્ટ કેસ રનિંગ ટાઈમ. નેક્સ્ટ જોઈએ એવરેજ કેસ રનિંગ ટાઈમ. The average case running time of an algorithm is an estimate of the running time for an average input. It specifies the expected behavior of the algorithm when the input is randomly drawn from a given distribution. Average case running time assumes that all inputs of given size are equally likely. તો હવે એવરેજ કેસ રનિંગ ટાઈમની વાત કરીએ કે લાસ્ટ એક્ઝામ્પલ હતું તેમાં વાત કરીએ કે 70 સ્ટુડન્ટ છે, તેમાં ક્લાસમાં કોઈ વસ્તુ ફાઇન્ડ કરું છું તો મને માનો કે 35th સ્ટુડન્ટ છે તેની પાસેથી તે મને મળી જાય છે, એટલે 35મા સ્ટુડન્ટ પાસેથી તે વસ્તુ મને મળી જાય છે. એટલે કે કોઈ અલ્ગોરિધમને ઇનપુટ આપું છું તો માનો કે જનરલી તેને હાફ ટાઈમમાં તે કમ્પ્લીટ કરી લે છે, તો તેનો એવરેજ કેસ રનિંગ ટાઈમ કહેવાશે કે તે ઇનપુટ માટે તે એવરેજલી વર્ક કરે છે. તો આ વસ્તુ હતી એવરેજ કેસ રનિંગ ટાઈમ. હવે નેક્સ્ટ જોઈએ બેસ્ટ કેસ રનિંગ ટાઈમ. The term best case performance is used to analyze an algorithm under optimal condition. For example, the best case for a simple linear search on an array occur when the desired element is the first in the list. However, while developing and choosing an algorithm to solve a problem, we hardly base our decision on the best case performance. તો પ્રેક્ટિકલ સેકન્ડ છે ઇમ્પ્લિમેન્ટ એરે યુઝિંગ રો મેજર ઓર્ડર એન્ડ કોલમ મેજર ઓર્ડર. તો સૌથી પહેલાં આપણે એરે અને રો મેજર ઓર્ડર અને કોલમ મેજર ઓર્ડર શું છે તે થોડુંક જાણીએ. તો કે એરે છે તો એરેની અંદર એક જ ટાઈપની ઘણી બધી વેલ્યુ એક જ નામથી સ્ટોર થાય છે, એટલે મીન્સ કે ગ્રુપ ઓફ સિમિલર વેલ્યુ અંડર એ સિંગલ નેમ. પછી આપણે એરેના બે ટાઈપ પડે છે, 1 ડાયમેન્શનલ અને 2 ડાયમેન્શનલ. હવે 1 ડાયમેન્શનલ એરે છે તો કે મેમરીની અંદર સિક્વન્શિયલી સ્ટોર થાય છે, મીન્સ કે લિનિયરલી સ્ટોર થાય છે. હવે 2 ડાયમેન્શનલ એરે છે તો કે મેમરીની અંદર કઈ રીતે સ્ટોર થાય છે તો કે રો મેજર ઓર્ડર અને કોલમ મેજર ઓર્ડર એ રીતે સ્ટોર થાય છે. તો કે 2 ડાયમેન્શનલ એરે છે તો કે મેમરીની અંદર માનો કે રો વાઇઝ સ્ટોર થતો હોય તો એને રો મેજર ઓર્ડર કહેવાશે. જો 2 ડાયમેન્શનલ એરે છે મેમરીની અંદર કોલમ વાઇઝ સ્ટોર થતો હોય તો તેને કોલમ મેજર ઓર્ડર કહેવાશે. હવે આમાંથી આપણે સી લેંગ્વેજ છે કે બીજી ઘણી લેંગ્વેજ છે તેમાંથી કઈ રીતે સ્ટોર કરે છે 2 ડાયમેન્શનલ એરે મેમરીની અંદર તે જોઈએ થોડુંક. તો કે રો મેજર ઓર્ડર is used in C, C++, Objective-C, for C-style arrays, PLI, Pascal, SAS and RESTDaemon. તો કે આ બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જેમાં 2 ડાયમેન્શનલ એરે છે મેમરીની અંદર રો વાઇઝ સ્ટોર થાય છે. હવે કોલમ મેજર ઓર્ડર ઇઝ યુઝડ ઇન ફોર્ટ્રેન, મેટલેબ, GNU, ઓક્ટેવ, S+, R, Julia એન્ડ Scilab. કે આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જેમાં 2 ડાયમેન્શનલ એરે છે તે બાય ડિફોલ્ટ મેમરીની અંદર કોલમ વાઇઝ સ્ટોર થાય છે. હવે આપણે સી લેંગ્વેજમાં રો વાઇઝ સ્ટોર થાય છે 2 ડાયમેન્શનલ એરે તે આપણે ચેક કરીએ તે કઈ રીતે સ્ટોર થાય છે.
તો આપણે એનો સિમ્પલ એક પ્રોગ્રામ ક્રિએટ કરીએ કે જેમાં 2 ડાયમેન્શનલ એરે આપણે લેશું અને એની અંદર આપણે એલિમેન્ટ ઇન્સર્ટ કરશું અને જોશું કે એલિમેન્ટ છે તે કઈ રીતે સ્ટોર થઈ છે કે રો વાઇઝ કે કોલમ વાઇઝ. તો આપણે સૌથી પહેલા હેડર ફાઇલ લખીએ એસ include stdio.h. તો આ હેડર ફાઇલનો યુઝ શેના માટે થાય છે કે આપણે સી લેંગ્વેજની અંદર કોઈ પણ વસ્તુ પ્રિન્ટ કરવા માટે કે આપણે યુઝર પાસેથી રીડ કરવા માટે printf અને scanf ફંક્શન યુઝ કરીએ છીએ. તો આ ફંક્શન આ હેડર ફાઇલ stdio.h માં ડિફાઇન થયેલા છે એટલે આપણે આ કમ્પલસરી એડ કરવી પડે છે. પછી દરેક સી પ્રોગ્રામમાં એક મેઇન ફંક્શન હોય છે. તો આપણે void main હવે આપણે અહીંયા 2 ડાયમેન્શનલ એરે ક્રિએટ કરશું ઇન્ટીજર ટાઈપનો એરે નેમ a contain 2 row and 3 column. કે અહીંયા આપણે એરે ક્રિએટ કર્યો છે a નામનો અને એનો ટાઈપ છે ઇન્ટીજર એટલે કે એરે એની અંદર ઇન્ટીજર ટાઈપની વેલ્યુ સ્ટોર થશે કે જેમાં 2 રો અને 3 કોલમ છે. એટલે એરેની અંદર કેટલી વેલ્યુ સ્ટોર થશે તો કે 6. હવે માનું કે મારે એરેની વેલ્યુ રીડ અને પ્રિન્ટ કરવી છે તો હું લૂપ લઈશ. તો લૂપ માટે મારે વેરિયેબલ i ની જરૂર પડશે અને j ની જરૂર પડશે. તો કે આ મને ખ્યાલ છે કે આ બે વેરિયેબલની મારે જરૂર પડશે એટલે મેં અહીંયા ડિફાઇન કરી દીધા છે કે કઈ ટાઈપના વેરિયેબલની મારે જરૂર પડશે. હવે આપણે મેસેજ પ્રિન્ટ કરીએ કે યુઝર એન્ટર કરે વેરિયેબલના એરેની વેલ્યુ printf enter array element તો આપણે એરેના એલિમેન્ટ રીડ કરવા માટે આપણે લૂપ લેશું for I is equal to 0 તો કે કેટલી રો છે તો કે 2 રો એટલે I less than 2 I plus plus. પછી સેકન્ડ લૂપ લેશું કે એક રોમાં કેટલી વેલ્યુ રીડ કરવી છે એટલે કે કોલમ j is equal to 0 j less than 3 j plus plus. હવે યુઝર એન્ટર કરે છે વેલ્યુ તો કે તે કઈ ઇન્ડેક્સ ઉપર સ્ટોર થશે તે આપણે યુઝરને પ્રિન્ટ કરાવીએ printf %d અહીંયા પ્રિન્ટ થશે કે ઓફ 00 પછી યુઝર એન્ટર કરશે વેલ્યુ માનો કે 10 એટલે એનો મિનિંગ એવો થશે કે યુઝરે 10 વેલ્યુ ઇન્સર્ટ કરી તે એરેની અંદર ક્યાં સ્ટોર થશે તો કે A00 ની અંદર. હવે વેલ્યુ સ્ટોર કરવા માટે આપણે scanf ફંક્શન યુઝ કરીએ છીએ. હવે આપણે કઈ ટાઈપની વેલ્યુ સ્ટોર કરવી છે તો કે ઇન્ટીજર ટાઈપની. તો ઇન્ટીજર ટાઈપની વેલ્યુ સ્ટોર કરવી હોય તો આપણે ફોર્મેટ સ્પેસિફાયર યુઝ કરવાનો આવે %d. વેલ્યુ કેમાં સ્ટોર કરવી છે તો કે એરેની અંદર a of I and j. હવે 2 ડાયમેન્શનલ એરે આપણે ક્રિએટ કર્યો કે જેની રો સાઇઝ 2 છે અને કોલમ સાઇઝ 3 છે. હવે યુઝર પાસેથી એરેના એલિમેન્ટ આપણે ગેટ કરી લીધા.
હવે આપણે પ્રિન્ટ કરશું કે એરેની અંદર એલિમેન્ટ કઈ રીતે સ્ટોર થયા છે, કે રો વાઇઝ કે કોલમ વાઇઝ. હવે માનો કે તે જાણવું હોય તો કે રો વાઇઝ સ્ટોર થયા હોય, માનો કે ફર્સ્ટ રોનો ફર્સ્ટ એલિમેન્ટ છે તેની બાજુમાં ફર્સ્ટ રોનો સેકન્ડ એલિમેન્ટ સ્ટોર થયો હોય તો આપણે ખબર પડી શકે કે એરેની અંદર એલિમેન્ટ રો વાઇઝ સ્ટોર થયા છે. તે આપણે ખબર કઈ રીતે પડી શકે, તો કે બંનેના એડ્રેસ ઉપરથી. તો હવે આપણે બંનેના એડ્રેસ પ્રિન્ટ કરાવશું. printf સૌથી પહેલા આપણે ફર્સ્ટ એલિમેન્ટનો એડ્રેસ પ્રિન્ટ કરાવશું, a of 0 0. તો કે તેનું એડ્રેસ પ્રિન્ટ કરવા માટે ફોર્મેટ સ્પેસિફાયર યુઝ થાય %u. હવે તેનું આપણે એડ્રેસ જોતું હોય ગમે વેરિયેબલનું, તો એ વેરિયેબલની આગળ આપણે એમ્પરસન સિમ્બોલ યુઝ થાય છે. એટલે આઉટપુટમાં દેખાશે a of 0 0 ઇક્વલ એનું એડ્રેસ. હવે આપણે પ્રિન્ટ કરીએ એના એ જ રોમાં એનું નેક્સ્ટ એલિમેન્ટનું એડ્રેસ, એટલે કે a of 0 1 ઇક્વલ %u ampersand a of 0 and a of 1. હવે અહીંયા હું એક ક્લિયર સ્ક્રીન ફંક્શન મૂકી દઉં કે જેની મદદથી પ્રીવિયસ આઉટપુટ ઇરેઝ થઈ જાય. હવે કમ્પાઇલ કરીને રન કરીને ચેક કરીએ કે કાંઈ એરર છે કે નહીં. તો કે એરર આવે છે તે ચેક કરીએ તો કે એક સેમિકોલોન મિસિંગ છે, તે આપણે એડ કરી દઈએ. પાછું અગેન રન કરીએ તો કે એરર નથી ને એરેના એલિમેન્ટ એન્ટર કરીએ તો કે 12 13 14 15 16 17. તો આ એરેના એલિમેન્ટ છે. હવે આપણે એડ્રેસ પ્રિન્ટ કરાવ્યું ફર્સ્ટ એલિમેન્ટ ને સેકન્ડ એલિમેન્ટનું. તો કે એક ઇન્ટીજરને સ્ટોર થવા માટે 2 બાઇટની જરૂર છે, એટલે કે મને ફર્સ્ટ એલિમેન્ટનું એડ્રેસ છે 655514 અને સેકન્ડ એલિમેન્ટનું એડ્રેસ છે 65516. એટલે એડ્રેસ ઉપરથી ખ્યાલ આવે છે કે એરેની અંદર એલિમેન્ટ સી લેંગ્વેજમાં 2 ડાયમેન્શનલ એરેના એલિમેન્ટ રો વાઇઝ સ્ટોર થાય છે. પાછું અગેન ચેક કરી લઈએ કે આપણે એરેના એલિમેન્ટ ઇન્સર્ટ કરતા ત્યારે ઇન્ડેક્સમાં સિમિલર પ્રિન્ટ થતું હતું. પાછું અગેન રન કરીએ તો a of 0 0 ની વેલ્યુ 1, a of 0 1 એટલે ફર્સ્ટ રોનો સેકન્ડ એલિમેન્ટની વેલ્યુ 2, પછી ફર્સ્ટ રોનો થર્ડ એલિમેન્ટની વેલ્યુ 3, સેકન્ડ રોનો ફર્સ્ટ એલિમેન્ટની વેલ્યુ 4, સેકન્ડ રોનો સેકન્ડ એલિમેન્ટની વેલ્યુ 5, સેકન્ડ રોનો થર્ડ એલિમેન્ટની વેલ્યુ 6. બરોબર. તો આ રીતે આપણે 6 વેલ્યુ ઇન્સર્ટ કરી. પછી આપણે ચેક કર્યું કે ફર્સ્ટ એલિમેન્ટનું એડ્રેસ ફર્સ્ટ રોમાં, તો કે એનું એડ્રેસ છે 65514 અને એનું તે જ રોનો નેક્સ્ટ એલિમેન્ટનું એડ્રેસ છે 65516. તેની મદદથી આપણે ખ્યાલ આવી શકે કે 2 ડાયમેન્શનલ એરે છે તો સી લેંગ્વેજમાં રો વાઇઝ સ્ટોર થાય છે. હવે માનો કે જો કોલમ વાઇઝ સ્ટોર થતો હોય તો આપણે ફર્સ્ટ કોલમનો ફર્સ્ટ એલિમેન્ટ અને ફર્સ્ટ કોલમનો સેકન્ડ એલિમેન્ટનું એડ્રેસ જો આ રીતે આવતું હોય તો આપણે ખ્યાલ આવી શકે કે કોલમ વાઇઝ સ્ટોર થાય છે. ઘણી એવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જેમાં 2 ડાયમેન્શનલ એરે કોલમ વાઇઝ સ્ટોર થાય છે,
જેવી કે ફોર્ટ્રેન, મેટલેબ. માનો કે આ પ્રોગ્રામ તમે તે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ક્રિએટ કર્યો અને રન કરો તો તેમાં એડ્રેસ કોલમ વાઇઝ પ્રિન્ટ થશે કે ફર્સ્ટ કોલમનો ફર્સ્ટ એલિમેન્ટ ને સેકન્ડ કોલમનો ફર્સ્ટ કોલમનો સેકન્ડ એલિમેન્ટ બાજુમાં સ્ટોર થાય છે. તો આ હતો પ્રેક્ટિકલ 2 કે કઈ રીતે રો મેજર ઓર્ડર અને કોલમ મેજર ઓર્ડર ઇમ્પ્લિમેન્ટ થાય છે એની મદદથી. થર્ડ પ્રેક્ટિકલ, ઇમ્પ્લિમેન્ટ સિક્વેન્શિયલ સર્ચ અલ્ગોરિધમ. તેને આપણે લિનિયર સર્ચ પણ અલ્ગોરિધમ કહી શકીએ છીએ. આપણે થિયરીમાં જોયું કે લિનિયર સર્ચિંગની એક ટેકનિક છે કે જેમાં કોઈ પણ એલિમેન્ટ આપણે સર્ચ કરીએ છીએ એરેની અંદર કે જો એલિમેન્ટ તેમાં હશે તો આપણે એનું લોકેશન પ્રિન્ટ કરશું. જો એરેની અંદર જે એલિમેન્ટ નહીં હોય તો આપણે સર્ચ ઇઝ નોટ સક્સેસફુલ એવું પ્રિન્ટ કરશું. સર્ચિંગની બે ટેકનિક છે, લિનિયર સર્ચ અને બાઇનરી સર્ચ. લિનિયર સર્ચનો આપણે અલ્ગોરિધમ જોયો હતો. તો અલ્ગોરિધમ ઉપરથી સી લેંગ્વેજનો પ્રોગ્રામ કઈ રીતે ક્રિએટ થાય તે આપણે આજે જોશું. તો હવે આપણે સી લેંગ્વેજનો પ્રોગ્રામ ક્રિએટ કરીએ. તો સૌથી પહેલા આવશે હેડર ફાઇલ. તમે જાણતા જ હશો કે શા માટે આપણે હેડર ફાઇલ એડ કરવાની આવે છે. હવે દરેક સી પ્રોગ્રામને એક ફંક્શન તો હોય જ છે કે હોય મેઇન ફંક્શન કે જ્યાંથી સી લેંગ્વેજના પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય છે. હવે આપણે એરે લેશું 20. હવે એક વેરિયેબલ આઈ ની મારે જરૂર પડશે લૂપ માટે કે એરેના એલિમેન્ટ મારે રીડ કરવા માટે. હવે એક ફ્લેગ વેરિયેબલ લઈ લઉં કે જેની વેલ્યુ હું સેટ કરી દઉં 1 અને એક વેરિયેબલ x લઈ લઉં જેમાં હું સ્ટોર કરી જે વેલ્યુ મારે એરેની અંદર સર્ચ કરવી છે તે. હવે સ્ટાર્ટ કરીએ કે યુઝરને કેટલા એલિમેન્ટ એરેની અંદર એન્ટર કરવા છે તે. તો તેના માટે આપણે એક વેરિયેબલ લઈ n જેમાં નંબર ઓફ એલિમેન્ટ કેટલા એન્ટર કરવા છે યુઝરને તે ઇન્સર્ટ કરશે. હવે મેસેજ પ્રિન્ટ કરીએ printf enter number of elements in array કે એરે ની અંદર એને કેટલા એલિમેન્ટ ઇન્સર્ટ કરવા છે તે. scanf તો તે વેલ્યુ આપણે સ્ટોર કરશું વેરિયેબલ n માં. તો કે %d %n. હવે યુઝરે માનો કે એન્ટર કર્યો હોય 5 તો આપણે 5 વેલ્યુ યુઝર પાસેથી રીડ કરવાની આવશે. તો તેના માટે આપણે લૂપની મદદથી એરેની વેલ્યુ રીડ કરીએ for I is equal to 0 I less than n I plus plus. હવે આપણે scanf ફંક્શનની મદદથી વેલ્યુ સ્ટોર કરાવીએ. a of I. હવે એની ઉપર આપણે એક મેસેજ લખી નાખીએ printf માં enter array element.
કે મેસેજ આવશે કે એન્ટર એરે એલિમેન્ટ, એટલે 5 વેલ્યુ એને ઇન્સર્ટ કરવાની આવશે અને એરેની અંદર સ્ટોર થશે. હવે આપણી પાસે એરેના એલિમેન્ટ છે. હવે આપણે યુઝર પાસેથી જે વેલ્યુ એરેની અંદર સર્ચ કરવી છે તે આપણે લઈએ યુઝર પાસેથી. એટલે એક મેસેજ લખીએ printf enter value to search in array તે વેલ્યુ આપણે સ્ટોર કરશું x વેરિયેબલમાં. તો અત્યારે આપણી પાસે એરેના એલિમેન્ટ છે અને એરેના એલિમેન્ટની અંદર જે વેલ્યુ આપણે સર્ચ કરવી છે તે છે. હવે આપણે પ્રોસેસ કરશું કે દરેક એલિમેન્ટ સાથે આપણે કમ્પેર કરશું એક્સની વેલ્યુ. તેના માટે આપણે લૂપ જોશે. તો કમ્પેર કરવાનું સ્ટાર્ટ ક્યાંથી આવશે? તો કે ફર્સ્ટ એલિમેન્ટથી. એટલે ફર્સ્ટ એલિમેન્ટની ઇન્ડેક્સ છે 0 i લેસ ધેન n, એટલે કે લાસ્ટ એલિમેન્ટ સુધી આપણે કમ્પેર કરવાનું છે અને i પ્લસ પ્લસ. તો કમ્પેર કરવા માટે આપણે શું જોશે? તો કે કન્ડિશન લખશું ઇફમાં a ઓફ i ડબલ ઇઝ ઇક્વલ ટુ x. જો આ ટ્રુ થશે કન્ડિશન તો આપણે ફ્લેગની વેલ્યુ આપણે 0 સેટ કરશું ને આપણે પ્રિન્ટ કરશું search is successful at location %d. એની વેલ્યુ આવશે i પ્લસ 1. એટલે કે આપણે પોઝિશન પ્રિન્ટ કરીએ છીએ કે માનો કે થર્ડ ઇન્ડેક્સ ઉપરની વેલ્યુ મેચ થાય છે તો તે વેલ્યુ કઈ પોઝિશન ઉપર હશે? તો કે ફોર્થ પોઝિશન ઉપર. એટલે ઇન્ડેક્સને પોઝિશનમાં કન્વર્ટ કરવું હોય તો ઇન્ડેક્સ પ્લસ 1 કરીએ એટલે આપણને એકચ્યુઅલ પોઝિશન મળે. હવે માનો કે બધા એલિમેન્ટ સાથે કમ્પેર કરતા એકે સાથે કન્ડિશન મેચ નહીં થાય તો ફ્લેગની વેલ્યુ ચેન્જ નહીં થાય. હવે આપણે ચેક કરીએ કે ફ્લેગની વેલ્યુ ચેન્જ ન થઈ હોય તો એફની વેલ્યુ માનો કે 1 ની 1 જ હોય તો આપણે મેસેજ પ્રિન્ટ કરીએ printf search is not successful. કે આપણે જે એલિમેન્ટ સર્ચ કરીએ છીએ તે એરેની અંદર નથી. તો આપણે એકવાર જોઈ લઈએ કે આપણે એરે લીધો છે કે અને આપણે એક ફ્લેગ સેટ કર્યો કે એની વેલ્યુ 1. હવે યુઝર પાસેથી આપણે એરેની અંદર કેટલા એલિમેન્ટ ઇન્સર્ટ કરવા તે વેલ્યુ આપણે n માં સ્ટોર કરી. પછી એરેની અંદર એલિમેન્ટ જેટલા એન્ટર કરવા છે તે આપણે લૂપની મદદથી રીડ કર્યા અને આપણે એરેની અંદર જે વેલ્યુ સર્ચ કરવી છે તે x વેરિયેબલની અંદર સ્ટોર કર્યું. હવે આપણે 1 બાય 1 બધા એલિમેન્ટ સાથે કમ્પેર કરશું. જે એલિમેન્ટ સાથે વેલ્યુ મેચ થશે ત્યારે આપણે ફ્લેગની વેલ્યુ 0 સેટ કરશું અને આપણે એનું લોકેશન મીન્સ કે પોઝિશન પ્રિન્ટ કરશું. ઇન્ડેક્સને આપણે પોઝિશનમાં કન્વર્ટ કરવી હોય તો આપણે ઇન્ડેક્સ પ્લસ 1 કરવાનું આવશે. જો બધા સાથે કમ્પેર કરતાં ફ્લેગની વેલ્યુ સેમ જ હશે તો સર્ચ ઇઝ નોટ સક્સેસફુલ. હવે આપણે કમ્પાઇલ કરીને ચેક કરીએ કે કંઈ એરર છે કે નહીં. તો કે
4 એરર છે. તો સોલ્વ કરીએ તો અહીંયા સ્ટેટમેન્ટ મિસિંગ છે. હજી 2 એરર છે. અહીંયા કોમા આવશે. હજી 1 એરર સોલ્વ કરીએ. get ch. તો કે get ch ફંક્શન જો તમે સી લેંગ્વેજનો પ્રોગ્રામ ક્રિએટ કરતા હોય અને તમે પ્રોગ્રામનું એક્સટેન્શન .cpp આપ્યું હોય તો ત્યારે તમારે હજી એક હેડર ફાઇલ એડ કરવાની થશે as include conio.h. જો તમે ઓનલી .c એક્સટેન્શન આપ્યું હોય તો તમારે કંઈ એડ કરવાની જરૂર નથી. આપણે અહીંયા ક્લિયર સ્ક્રીન ફંક્શન મૂકી દઈએ. હવે અગેન રન કરીએ. એન્ટર નંબર ઓફ એલિમેન્ટ ઇન એરે. કે એરેની અંદર કેટલા એલિમેન્ટ સ્ટોર કરવા છે તે. તો માનો કે 4 એલિમેન્ટ સ્ટોર કરવા છે. તો કે ફર્સ્ટ વેલ્યુ એરેની અંદર આપણે માનો કે 11, 22, 33 ને 44 એટલે 4 વેલ્યુ આપણે એરેની અંદર સ્ટોર કરાવી. હવે એરેની અંદર કઈ વેલ્યુ આપણે સર્ચ કરવી છે તે. તો માનો કે 3 વેલ્યુ 33 સર્ચ કરવી છે. તો સર્ચ ઇઝ સક્સેસફુલ એટ લોકેશન 3 એટલે કે ત્રીજી પોઝિશન ઉપરની વેલ્યુ સાથે મેચ થાય છે. હવે પાછો આ પ્રોગ્રામ આપણે અગેન રન કરીએ. માનો કે 4 એલિમેન્ટ અને વેલ્યુ છે 11, 22, 33, 44 ને આપણે વેલ્યુ સર્ચ કરીએ છીએ 66. તો સર્ચ ઇઝ નોટ સક્સેસફુલ કે 66 છે તે એરેના અંદર એલિમેન્ટ સાથે મેચ નથી થતી. તો આ હતો પ્રોગ્રામ linear search નો પ્રેક્ટિકલ 3 સિક્વેન્શિયલ સર્ચ અલ્ગોરિધમ ઉપરથી આપણે એનો પ્રોગ્રામ ક્રિએટ કર્યો છે લેંગ્વેજમાં. થેન્ક યુ ફોર વોચિંગ.